હા, કેવડું છે તમારું બાળક? 7મા મહિનામાં બેઠું. તો હવે છે ને તમારે બાળકને ઉપરી આહારની શરૂઆત કરવાની છે. આજે અન્નપ્રાશનનો જે દિવસ છે ને એ ઉપરી આહારની શરૂઆત કરવાની. બરાબર? ઉપરી આહાર એટલે શું કે બાળકને તમે અત્યાર સુધી 6 મહિના સુધી માત્ર સ્તનપાન જ કરાવ્યું છે, પેટ જ ભરાયું છે. બરાબર? હવે બાળકને એટલાથી પૂરું ન થાય, કેમ કે જેમ એનો વિકાસ થતો જાય એમ આહારની જરૂરિયાત વધતી જાય. બરાબર? એટલે માતાના ધાવણની સાથે સાથે એને ઉપરી આહાર આપવાનો છે. ધીમે ધીમે પહેલા પતલો આહાર, પછી અધઘટ, પછી ઘટ, એમ કરતા કરતા બાળક 2 વર્ષનું થાય ને ત્યાં સુધી માતાએ પેટ ભરાવાનો છે, હારવાર ઉપરી આહાર આપવાનો છે. પછી તો બાળક જમતા શીખી જાય એટલે બધી વસ્તુ જમાડવાની છે. બરાબર? અત્યારે આપણે જો આ રાબ બનાવી છે ને, રાબથી આપણે એનું અન્નપ્રાશનની શરૂઆત, એટલે કે અન્ન ગ્રહણ કરવાની શરૂઆત કરે છે બાળક. એટલે રાબથી શરૂઆત કરાશું. પછી એને મગ છે બાફીને, મગનું પાણી છે, પછી દાળ ભાત, ખીચડી, એવું બધું ખવડાવવાનું. સાથે સાથે ફ્રૂટ, પછી શાકભાજી હોય તો એનો માવો બાફીને એવું બધું ખવડાવવાનું બાળક. અને બધા પ્રકારના ટેસ્ટ કરાવવાના. અત્યારથી એને એ પ્રકારની પાડવાની ટેવ કે બાળક છે કે અમુક બાળક આપણે જોતા હોય કે એમને ગળી વસ્તુ જ નકરી ભાવતી હોય, બીજી વસ્તુ ન ખાય. પણ આપણે અત્યારથી ધ્યાન રાખવાનું છે કે બાળક છે બધા પ્રકારના ટેસ્ટ કરે. બરાબર? અને બધા પ્રકારના ખાતા શીખે. ગળ્યું ખાતા શીખે, કડવું ખાતા શીખે, તીખું ખાતા શીખે. એ બધી જરૂરિયાત આપણે છે શરીર માટે, બાળકના વિકાસ માટે. એટલે બધા ટેસ્ટ એને કરાવવાના. અને હવે પછીથી તમારે રેગ્યુલર બાળકને એના જોઈતા પ્રમાણમાં આહાર તમારે એને ખવડાવવાનો છે. સાથે સાથે પેટે ભરાવાનું છે. પેકેટ તમને બાળક તમારું 3 વર્ષનું થાય મળશે. એટલે એ પેકેટ છે 7 પેકેટ તમારે એમાંથી રોજ એને રાબ અને શીરો એવું બનાવીને ખવડાવવાનું. બરાબર? કોઈને કોઈ રીતે એનો ઉપયોગ કરવાનો. તમારે ટાઈમ ન હોય ને તો ખાલી પાણી ઉકાળી અને 1-2 ચમચી એમાં નાખી દો ને, એ હલાવીને ખવડાવો ને તોય એને પોષણ મળશે. કેમ કે આ બાળ શક્તિની અંદર બધા પોષક તત્વો ઉમેરેલા છે. બાળકને જે પોષણ જોઈએ ને, પોષણ માટે બધા તત્વો એની અંદર ઉમેરેલા છે. એટલે બાળકને તમે ખાસ એના માટે ઉપયોગ કરજો. બાળકનું વજન વધી જશે, હાઈટ, પછી એને મગજનો વિકાસ, બધો વિકાસ તમે પોષણ વાળું ખવડાવશો ને એટલે થશે. ભાઈ